સૌને નમસ્કાર. લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના ઉપક્રમે આજે થાઇરોઇડ ઉપર એક વાર્તાલાપ રજૂ કરવાનું સદભાગ્ય છે. સૌ જાણો છો કે લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા ખૂબ સારી એક્ટિવિટીઝ કરી રહી છે. બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે, તે લોકો પોતાની રીતે પોતાના અમુક ગણિત અને વિજ્ઞાનને લગતા નવા પ્રોજેક્ટ્સ બનાવે અને જાણકારી મેળવે અને ખૂબ આગળ અભ્યાસ કરી અને આગળ વધે તેવા પ્રયત્નો લોક વિજ્ઞાન કેન્દ્રના હંમેશા રહ્યા છે. એ ઉપરાંત લોક જાગૃતિ માટે હેલ્થને લગતા પણ ઘણા કાર્યક્રમો, વક્તવ્યો વગેરે વારે ગોઠવવામાં આવે છે. ઘણા વર્કશોપ્સ અને પ્રેક્ટિકલ અનુભવ મળે તેવા કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન જેવા કાર્યક્રમો પણ રેડક્રોસ અને વગેરે સંસ્થાઓની મદદથી ગોઠવવામાં આવે છે. લોક વિજ્ઞાન કેન્દ્ર ખરેખર ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે, એનો અમને ખૂબ આનંદ છે. હવે 25 મે કે જે દર વર્ષે વર્લ્ડ થાઇરોઇડ ડે તરીકે ઉજવવામાં આવે છે, અમેરિકન થાઇરોઇડ એસોસિએશને સૌ પહેલા આ રજૂઆત કરી હતી કે આપણે થાઇરોઇડને લગતી માહિતી, થાઇરોઇડની બીમારીના જાણકારી અને તેને લગતા જે વૈજ્ઞાનિક સંશોધનો હોય એને લોકો સમક્ષ મૂકવા માટે એક દિવસની ઉજવણી કરીએ. અને ધીમે બીજા દેશો પણ તેમાં જોડાયા અને સૌએ નક્કી કર્યું કે 25મી મે દર વર્ષે વર્લ્ડ થાઇરોઇડ ડેની ઉજવણી કરવી. આ અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા આજે થાઇરોઇડ વિશે એક વક્તવ્ય હું આપી રહ્યો છું, તે આપ સૌ સાંભળશો. થાઇરોઇડ શા માટે અગત્યનો છે? તો લગભગ એનો પ્રિવેલન્સ જોઈએ તો દર 10માંથી 1 વ્યક્તિ જે ભારતમાં છે એને કોઈને કોઈ રીતની થાઇરોઇડની બીમારી છે એવું અભ્યાસો જણાવે છે. હવે આટલા મોટા દેશમાં, આટલી મોટી વસ્તીમાં, આટલા મોટા પાયા ઉપર જો થાઇરોઇડની બીમારી હોય તો તેની જાણકારી, તેની બીમારીના લક્ષણો, તેને અટકાવવાના ઉપાયો, તેની ટ્રીટમેન્ટ એ વિશે જાણકારી સૌએ મેળવવી જોઈએ. અને આ માધ્યમથી આપણે આજે એ વિશે જાણીશું. તો સૌથી પહેલાં તો આપણે એ જાણીએ કે થાઇરોઇડ છે શું. તો થાઇરોઇડ એ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. શરીરમાં અનેક જાતની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, તેમાં એક અગત્યની થાઇરોઇડ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ગળાના આગળના ભાગે આવેલી છે. અને સૌ જાણે છે કે મારું ગળું જો મોટું થયેલું હોય તો મને થાઇરોઇડ કદાચ હશે એવી શંકા લઈને ઘણા દર્દીઓ ડૉક્ટર પાસે જતા પણ હોય છે. તો લગભગ તેની નોર્મલ સાઇઝ ગણીએ તો 5 સેન્ટીમીટર લંબાઈ, 3 સેન્ટીમીટર પહોળાઈ અને 2 સેન્ટીમીટર જેટલી ઊંડાઈ આ ગ્રંથિની છે. અને તે ગળાના આગળના ભાગે હાયોઇડ બોનની નીચેના ભાગે આવેલી છે. અને તેના બટરફ્લાય એટલે કે પતંગિયા જેવા 2 ડાબા અને જમણા તરફ લોબ્સ હોય છે. હવે થાઇરોઇડ ગ્રંથિ કામ શું કરે છે? તો થાઇરોઇડ ગ્રંથિ એક અગત્યનો થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. થાઇરોઇડ અંતઃસ્ત્રાવ આપણા શરીરના અનેક કાર્યો પર અસર પહોંચાડે છે, જેમ કે આપણા શરીરનું તાપમાન જાળવવું, આપણા શરીરની ચયાપચયની ક્રિયાનો રેટ જાળવવો, આપણા હૃદયના ધબકારા જાળવવા, આપણી ચામડી અને વાળનું સ્વાસ્થ્ય જાળવવું વગેરે અનેક પ્રકારના કાર્યો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. થાઇરોઇડ એટલે શું એ જાણ્યા પછી આપણે જોઈએ કે થાઇરોઇડની બીમારીઓ કઈ હોય. તો થાઇરોઇડ મુખ્યત્વે સ્ટ્રક્ચર અને ફંક્શન એ 2 વસ્તુમાં વહેંચી શકાય તેની બીમારીઓને. સ્ટ્રક્ચરલ બીમારી ગણીએ તો થાઇરોઇડ ગ્રંથિનું ફૂલવું, જેને સાદી ભાષામાં આપણે ગોઈટર તરીકે ઓળખીએ છીએ, તે હોય છે. એ
હાઇપોથાઇરોઇડિઝમ કે હાઇપરથાઇરોઇડિઝમ કે કેન્સરની ગાંઠ કે બીજી કોઈ પણ ગાંઠને કારણે થાઇરોઇડની ગ્રંથિમાં સોજો આવતો હોય તો એને ગોઈટર કહેવામાં આવે છે. થાઇરોઇડની ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવ બને છે એનું પ્રમાણ થોડુંક વધારે કે થોડુંક ઓછું જો થાય તો એના ફંક્શનમાં જે ગડબડ થવાની કારણે જે બીમારીઓ થાય છે એની પણ આપણે ચર્ચા કરીશું. હવે થાઇરોઇડ ગ્રંથિ જે રસ બનાવે છે, હવે આ જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બને છે થાઇરોઇડ ગ્રંથિમાંથી, એનું કંઈક નિયમન તો થતું હોય જ. એટલે માસ્ટર ગ્લેન્ડ એક હાઇપોથેલેમસ બ્રેઇનમાં છે, એ અસર કરે છે પિચ્યુટરી ગ્રંથિ ઉપર, અને પિચ્યુટરી ગ્રંથિ અસર કરે છે થાઇરોઇડ ગ્રંથિ ઉપર. તો આ રીતે એક એક્સિસ બને છે, હાઇપોથેલેમો પિચ્યુટરી થાઇરોઇડ એક્સિસ. અને આ રીતે એ થાઇરોઇડ ગ્રંથિમાંથી જે થાઇરોક્સિન બને છે એને નિયમન કરે છે. જો વધારે બને રસ તો TSH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એનું પ્રમાણ ઘટે, અને જો રસ વધારે પડતો બને, થાઇરોક્સિન હોર્મોન એ થાઇરોઇડ ગ્રંથિના જે મૂળભૂત કોષો છે કે જેને ફોલિકલ્સ કહેવામાં આવે છે એની અંદર બનતો હોય છે. અને આ ફોલિકલ્સ જે હોય છે તે ટાયરોસિન નામનો એક અમાઇનો એસિડ અને આયોડિન આ બંનેનું ભેગું કરી અને એક ઉત્સેચક પેરોક્સિડેઝની મદદથી ઓર્ગેનિફિકેશન કરી અને થાઇરોક્સિન હોર્મોન બનાવતું હોય છે. અને તેનું ફોલિકલ્સની અંદર જ થોડા ઘણા પ્રમાણમાં એનું કલેક્શન પણ થાય છે, અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી થાઇરોક્સિન હોર્મોન રિલીઝ થતો હોય છે. હવે આપણે જોઈએ કે આ વિશે જાણવું હોય કે થાઇરોઇડની બીમારી જે તે દર્દીને છે કે કેમ, તો તે જાણવાનો સચોટ અને સરળ ઉપાય કયો? તો એક બ્લડ ટેસ્ટ કે જે હવે લગભગ દરેક શહેરોમાં MD પેથોલોજીસ્ટ ડૉક્ટરોને ત્યાં લેબોરેટરીમાં ઇઝીલી અવેલેબલ હોય છે, ખૂબ ઝડપથી અને ખૂબ સસ્તા દરમાં અને ખૂબ ઓછા સમયમાં તેનો રિપોર્ટ પણ ડૉક્ટરની પાસે આવી જતો હોય છે. એટલે દર્દીને જાણકારી આપવા માટે ડૉક્ટર TSH નામનો એક ટેસ્ટ કરાવતા હોય છે, અને આ TSHના વેલ્યુઝનું જાણકારી મેળવવાથી દર્દીને આપણે કહી શકીએ કે તેને થોડી થાઇરોઇડની બીમારી છે કે કેમ. એ સિવાય બ્લડ ટેસ્ટ ઉપરાંત થાઇરોઇડની ધારો કે ગાંઠ હોય તો એ ગાંઠ સાદી ગાંઠ છે, કેન્સરની ગાંઠ છે, એક જ નોડ્યુલ છે, ઘણા બધા નોડ્યુલ્સ છે કે શું છે, એ જાણવા માટે સોનોગ્રાફીની તપાસ, સ્કિન્ટીગ્રાફી, ગામા કેમેરા વડે તપાસ, રેડિયો આયોડિન અપટેક સ્ટડી, MRI વગેરે સ્ટડીઝ પણ અવેલેબલ છે, પણ તેનો ઉપયોગ ઘણો ઓછો કરવામાં આવે છે. જ્યારે નોડ્યુલ વિશે જાણકારી મેળવવી હોય અને તેમાંથી રસ સોય વડે ખેંચી અને લેબોરેટરીમાં મોકલવો હોય ત્યારે સોનોગ્રાફી ગાઈડન્સ હેઠળ તે કરવામાં આવે છે, અને તે નોડ્યુલ સાદી નોડ્યુલ છે કે કેન્સર થવાની શક્યતાવાળી છે તેની એનાથી જાણકારી મળે છે. હવે થાઇરોઇડ અને ખોરાક એ વિશેના સંબંધ વિશે થોડું જાણીએ. તો જે મેં તમને કીધું પહેલાં એ પ્રમાણે આયોડિન ખૂબ અગત્યનો ઘટક છે આ થાઇરોક્સિન હોર્મોનનો. એટલે ઘણા બધા સ્ટડીઝ થયા કે જેમાં જાણવા મળ્યું કે હિમાલયન અને ગંગા એના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ઘણા બધા વ્યક્તિઓને થાઇરોઇડની ગ્રંથિનો સોજો એટલે કે ગોઈટર, અને તે લોકોમાં હાઇપોથાઇરોઇડિઝમ નામની બીમારી છે એવું જાણવા મળ્યું. હવે એના કારણોનું એસેસમેન્ટ કરતાં જાણવા મળ્યું કે એ આખો બેલ્ટ જે છે અને બીજા પણ દેશના ઘણા વિસ્તારો કે જેમાં આયોડિન નામના તત્વની ઉણપ હોય છે એવા લોકોને આ બીમારી જાણવા મળે છે, થાય છે. એટલે આયોડિનની ઉણપ કેવી રીતે દૂર કરવી એના વિશેના સંશોધનો થયા બાદ એવું તારણ મળ્યું કે જે સૌથી સહેલાઈથી ઉપલબ્ધ હોય અને બધા જ એનો ઓછામાં ઓછો રોજ ઉપયોગ કરી શકે એવી શક્યતા ધરાવતી વસ્તુ હોય એમાં આપણે એનું ફોર્ટિફિકેશન કરીએ. તો સરકારે
આયોડિનયુક્ત નમકનો ઉપયોગ જ કરવો એવું ઠરાવ્યું. અને એ થયા પછી પણ જે બીજા એના પછીના સ્ટડીઝ થયા તેમાં જાણવા મળ્યું કે એ બધા વ્યક્તિઓ કે જે આયોડિન ડેફિશિયન્ટ હતા એ લોકોને ગોઈટરની સાઇઝ અને એના થાઇરોઇડના ફંક્શનમાં ઇમ્પ્રુવમેન્ટ જાણવા મળ્યું. એટલે આયોડિનની ઉણપ દૂર કરવા માટે આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરવો એ ખૂબ અગત્યની વસ્તુ છે. આયોડિનની ડેઇલી રિક્વાયરમેન્ટ WHO નક્કી કરી છે. એ પ્રમાણે ગર્ભસ્થ શિશુ અને વિકાસ પામતા બાળકમાં લગભગ 100 માઇક્રોગ્રામ પ્રતિ દિવસ, એડલ્ટ્સમાં લગભગ 150 માઇક્રોગ્રામ પ્રતિ દિવસ. પરંતુ બાળકના વિકાસ માટે જરૂરી હોય ત્યારે ગર્ભસ્થ માતા, પ્રેગ્નન્સી દરમિયાન અને ધાવણ આપતી હોય માતા તે વખતે એનું આયોડિનનું રિક્વાયરમેન્ટ લગભગ 200 થી 250 માઇક્રોગ્રામ પ્રતિ દિવસ હોવું જોઈએ. આની જો ઉણપ થાય તો બાળક જે ગર્ભમાં વિકાસ પામે છે તેના શારીરિક અને માનસિક વિકાસ ઉપર પણ તેની અસર થાય. અને જન્મ બાદ પણ જો એ ચાલુ રહે તો બાળકનો માનસિક અને શારીરિક વિકાસ રૂંધાય છે, તેનો આઈક્યુ ઓછો થાય છે, એવું પણ અભ્યાસોનું તારણ મળ્યું છે. આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર્સ કે જે બાળકોમાં ક્રેટિનિઝમ, ગોઈટર, જો માતાને તેની ખૂબ ઉણપ હોય તો વહેલી એબોર્શન થઈ જવું, ખોડ ખાપણવાળું બાળક જન્મવું, બાળક મૃત્યુ પામેલું જન્મવું, એવી પ્રોબ્લેમ્સ થતી હોય છે. બાળકોમાં આપણે જણાવ્યું તે પ્રમાણે એના શારીરિક અને માનસિક વિકાસમાં અવરોધ ઉત્પન્ન થાય છે. મોટી ઉંમરે જ્યારે આવો આયોડિન ડેફિશિયન્સીને કારણે ડિસઓર્ડર થાય ત્યારે તેમનામાં પણ માનસિક વિકાસ અવરોધાય છે. એ લોકોને ઇનફર્ટિલિટીના પ્રોબ્લેમ્સ થતા હોય છે. વંધ્યત્વ, ગોઈટર, હાઇપોથાઇરોઇડિઝમ કે હાઇપરથાઇરોઇડિઝમ આવી બીમારીઓ પણ આપણને જોવા મળે છે. હવે ગોઈટરના દર્દીઓ જે આપણે જોઈએ છીએ એમાં અમુક ખોરાક અગત્યના એ છે કે જેને ગોઈટ્રોજન્સ કહેવામાં આવે છે, કે જે ગોઈટર કરી શકે એવા ખોરાક છે. એવા અમુક શાકભાજીઓ અને અનાજ એવા શોધવામાં આવ્યા છે કે જે વધારે પ્રમાણમાં જો વ્યક્તિ લે તો એને ગોઈટર થવાની શક્યતા રહે. અને આવા ખોરાક છે કોબીજ, ફ્લાવર, બ્રોકલી, શક્કરિયા, સલગમ વગેરે. અને અનાજમાં જુવાર અને અળસી, આનો ઉપયોગ જો વધારે પડતો કરવામાં આવે તો એ ગોઈટર કરે છે. બીજું એક અગત્યનું ફેક્ટર છે સિગરેટ સ્મોકિંગ. સિગરેટ સ્મોકિંગને કારણે આયોડિનની ઉણપ ઉત્પન્ન થાય છે. અને આયોડિન કદાચ શરીરમાં હોય તો પણ તેનું થાઇરોઇડ ગ્રંથિમાં વિલીનીકરણ નથી થતું અને તે દર્દીને આયોડિનની ઉણપને કારણે ગોઈટર થાય છે. એટલે સિગારેટ સ્મોકિંગ તદ્દન બંધ કરવું જોઈએ. બીજું અગત્યની વસ્તુ એ પણ છે કે બાળકને ધાવણ આપતી માતા જો સિગરેટ સ્મોકિંગ કરતી હોય તો બાળકના ધાવણમાં પણ આયોડિન જે જતું હોય એ બાળકને ન મળે અને બાળકમાં પણ આ આયોડિન ડેફિશિયન્સી થતી હોય છે. એ ઉપરાંત જો જે તે વિસ્તારમાં અશુદ્ધ પીવાનું પાણી ઉપયોગમાં લેવામાં આવે, ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુટન્ટ્સને કારણે પાણીની અશુદ્ધિ થાય અને એવા પાણીનો ઉપયોગ કરવામાં આવે તો પણ આયોડિનની ઉણપ પેદા થતી હોય છે. હવે એક અગત્યનો મુદ્દો આવે છે કે થાઇરોઇડ અને પ્રેગ્નન્સી.